કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત અને યા હોમ કરીને પડો ફતેહ છે આગે જેવા પ્રેરણાદાયી મંત્રો આપનાર યુગ પ્રવર્તક કવિ, ગુજરાતી ગદ્યના પિતામહ તથા મહાન સમાજ સુધારક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબહેન મકવાણાની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં કવિ નર્મદજીની પ્રતિમાને ભાવાંજલિ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે પાલિકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તવ્ય આપતા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે કવિ નર્મદનું વ્યક્તિત્વ માત્ર કવિ પૂરતું સીમિત નહોતું। જ્યારે ગુજરાતી સાહિત્યમાં માત્ર જ્ઞાન અને ભક્તિરસ આધારિત કવિતાઓનું ચલણ હતું, ત્યારે તેમણે પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી રચનાઓ થકી સાહિત્યને નવી દિશા આપી હતી। સાથી જ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે તેમના દ્વારા રચાયેલું સાહિત્ય સામાજિક ક્રાંતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। સંસ્કારી નગરી વડોદરા તરીકે આવા મહાન સાહિત્યિક વારસાને જાળવી રાખવો એ સૌની ફરજ છે, તેમ જણાવી કવિ નર્મદજીની હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નર્મદ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા અમે 5 પદાધિકારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો છે અને પીએમસીની પૂરી ટીમ સાથે મળીને આ પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો છે। આજે જય જય ગરવી ગુજરાતના સાહિત્યકાર એવા નર્મદ એમને ગુજરાતી ભાષા પર પકડ એટલે સાહિત્યમાં એમને ઘણી એવી રચનાઓ, કવિતાઓ તેમજ પત્રકારમાં પણ એમનો ખરેખર ખૂબ જ ગુજરાતી ભાષાને પકડ જમાવી હતી અને એમનો જન્મ 1833માં સુરત ખાતે થયો હતો। તેમને સાહિત્યની સાથે સાથે એમને રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમને જે રીતે સમાજ સુધારા માટે પણ એમની વિચારધારણાઓ હતી અને એમના કવિના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મહિલા સશક્તિકરણ તેમજ વિધવાના પૂર્ણ વિવાહ અને આમાં પણ એમને ખૂબ જ એવો સમાજ સુધારણા માટે એમના વિચારો દર્શાવ્યા હતા। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો બુલંદ નારો આપનાર, યાહોમ કરીને પડો ફતેહ છે આગે જેવો આત્મવિશ્વાસથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ, યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ પદાધિકારીગણ સાથે યોજાયો છે। કવિ નર્મદ ફક્ત કવિ પૂરતી એમનું વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતા હતા। તેઓ એક મહાન સમાજ સુધારક હતા। એટલું જ નહીં, પરંતુ આ જે ગુજરાતી સાહિત્ય છે એના આદ્ય પ્રવર્તક પણ હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિને મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું, ત્યારે પ્રેમ અને શૌર્યના અદ્ભુત કવિતાઓના માધ્યમથી ગુજરાતી સાહિત્યને તેમણે એક અલગ જ નવી દિશા આપી હતી। એટલું જ નહીં, પરંતુ સામાજિક કુરિવાજો સામે પણ સામાજિક ક્રાંતિના આગેવાન તરીકે તેઓ પ્રચલિત થયા હતા। આજે આવી મહાન વિભૂતિને અમે આદરપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ।